માં તમે દર વખતે બોલો છો કે 12 થી 4 નું ભજન કરો એટલે 3 વાગે માતા એની એ જ આવી હતી મળવા ગાંડા ઓળખો તો ઓળખાય. આયા તા માતાજી રાઈટ 2:59 મારા ઘરમાં બિલાડી બનીને આયા અને માતાજીના મઢ વાળા રૂમમાં ગયા પણ હું પાછળ ગયો તો અહીંયા કોઈ નહોતું માં. તારા કેવું વિચારે એમ કે હું તને ભાઈ કહું સારું જ વિચારો ને મારો દીકરો ભણી ગણી હોશિયાર કરે ખૂબ તરક્કી કરે ને આગળ વંશ વેલો વધારે ને માતાજીની ભક્તિ કરે અને સાધુ બને તો બડ ખબર મારા શબ્દોની તમે જે કયો એ તમારે મહાદેવ ઓળખો તો ઓળખાય. ઘર શું કરે હવે માતાજી કાળકામાં વિશે જાણતા નથી પણ 2 વખત મને કાળકા માતાજીનું ઈ રૂપ સપનામાં દેખાણું તો હું ખૂબ બી ગયેલો ત્યારથી જ મને પૂછવાની ઈચ્છા તો હતી જ તે માં પણ આ જેટલું દયાળુ કોઈ નથી માં. તમે ખૂબ મમતાળી માં છો માં. ખતરનાક ભયાનક વિકરાળી શાસ્ત્રોમાં મારું નામ વિકરાળી કીધું છે. બાપા નથી વિકરાળી. શું કરવા પથારી ફેરવો છો? કાનુડાનો રૂપાળો બતાયો, ભગવાન મહાદેવને રૂપાળા બતાયા, વિષ્ણુ ભગવાનને રૂપાળા બતાયા. હે માતાજી અમને જે માતા તો કે હે મહાકાળી કે વિકરાળ સ્વરૂપ લઈને આવી હતી. બાપા હું ખોટું લખીને જાવ છો ભગવાનના કે બીજો અવતાર નથી લેવો. વિકરાળ સ્વરૂપે કે માતા આવી પણ એમ નહીં કહેતા કે માતાએ એક અનોખો ને એક અલગ એનો અવતાર લીધો તો સૃષ્ટિને તારવા માટે. એટલે એવું લખો આ કે વિકરાળ ભયાનક લોહી પીનારી. લોહી પીનારી શું? ના માં. અરે તમને જીવાડનારી શું? હા માં. અમારો તો દાંત વાળી દીધો માતાઓનો તો ઘણા તો બીવાઈ જાય. અહો કે આવી માતા છે આટલી મોટી જીભ બહાર કાઢી શકે. ઓ આ તો મેલડી છે કે બકરો ખાવા વાળી એવું અમને બદનામ કરી મેલે આ ભૂવા હોય તો અમાર દાંત વાળી દીધો દાંત. હવે એમને તમે જોવો માતાજી. એટલે તો કહું છું જો કોઈ જગ્યાએ કોઈ ભૂવાનો ઉલ્લેખ થાય છે ના માં. કોઈ તમારો શાસ્ત્રોમાં ઉલ્લેખ થાય થયો છે છે. એમ નહીં. તમે વિચાર કરો ભણવામાં આવસ ના માં. નરસિંહ મહેતા ભણવામાં આવ્યો ને હા. ગંગા સતી નું આવ્યું ને હા, હા. ચમ કોઈ ભુવાન ના આવ્યું ના માં. કારણ કે દાંત વાળ્યો. હા. તો હે મિલકત વારસામાં એવું સાંભળ્યું હતું કે વારસામાં મિલકત મળે. માતાએ વારસામાં જવા માંડી. હા માં. આ તો જે ભક્તિ કરે એના ઘરે જાય ને માં માં. એ તો એવું હોય. ભક્તિ કરે એના ઘરે જાય. માં માં. હવે તું વિચાર કર આ સોમનાથ ભગવાન ને બેહાડ્યા હોય, જેને બેહાડ્યા હોય જેને પહેલી ભક્તિ કરી હોય હા, હા, અત્યારે તો દુનિયા કરે છે ને હા માં. પણ જો પહેલી ભક્તિ કરીને ગયો હોય હા માં. એનો આપણો આભાર માનવો જોઈએ હા માં. કે ભગવાન ને જેને બેહાડ્યા હોય ને જેને ભગવાન નો દીવો ધર્યો છે કેટલો બધો મહાન છે જેના થકી આજે આપણે દાદાના દર્શન કરી હા શકીએ. માં. એનો કોઈ યાદ નથી કરતું. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. એટલે અમને તો એવા મન તો એવા નામ આલ્યા છે ને બડા ખવ મેલડી, હા માં. બાળ ખવ મેલડી, મશાણી મેલડી, અઘોરીની મેલડી, ફલાણાની મેલડી. માં. કોઈ મને માં નાખી હતી. માં માં. માં એટલે તો માં થાય ને. હા માં. માં એટલે માં થાય ને માં. તો પછી માનો શું રૂપ હોય? માના શું વખાણ કોઈ કરે? બોલો કોણ બોલો છો માં બોલો બોલો માં મારા ગુનાહ ને ભૂલ હોય ને કે અમને માફ કરો. કે પાવાગઢ આવીશું એમ કે પાવાગઢ આવીશ તમારી પાસે આવીશ હું પાવાગઢ આવીશ તમારા મારા ગુનાહ ને ભૂલો મારા કે પાવાગઢ આવીશ આવતા મહિને આવીશ કે એવું કે નાની ધજા લઈને આવીશ એવું કે એમ કે તું કે નાની ધજા લઈને આવીશ. નાની ધજા લઈને આવીશ પેડા લઈને આવીશ. પેડાઈ લઈને આવીશ માં પેડાઈ લાવીશ હું પેડા લાવીશ કે પેડા લાવી 100 ગ્રામ પેડા લાવીશ કે ગ્રામ પેડા લઈને આવીશ મારી. હા માં બસ તમારી દયા. અમે છોકરા કહેવાય માં. તારી આગળ તો અમે કોઈ દિવસ ઓલા નો પહોંચીએ કે માં. એટલે તમારે જ બતાવવાનું છે બધું. અરે મને કોઈ પહોંચે નહીં પણ હું બધે પહોંચી જી ને હા માં. એ મહત્વનું. અત્યારે બધાની વચ્ચે કહું માં
તમે દર વખતે બોલો છો કે 12 થી 4 નું ભજન કરો એટલે 3 વાગે માતા આવે. એની એ જ આવી હતી મળવા ગાંડા, ઓળખો તો ઓળખાય. આયા તા માતાજી રાઈટ 2:59 મિનિટે મારા ઘરમાં બિલાડી બનીને આયા અને માતાજીના મઢ વાળા રૂમમાં ગયા, પણ હું પાછળ ગયો તો અહીંયા કોઈ નહોતું માં, અને આંખું બંધ કરી એટલે આનું આ રૂપ દેખાડ્યું તું માં. માતા હોય ને એને એવું હોય કે મારો એક દીકરો એવો હોવો જોઈએ જે મારી ભક્તિ કરે. હા મને માં, યાદ હા. કરે. એવું હોય કે ના હોય? ભવિષ્ય તો મારી હારું જ વિચારું ને હું તો રોજ ના ના, કેવું વિચારે એમ કે હું તને ભાઈ કહું, સારું જ વિચારું ને મારો દીકરો ભણી ગણીને હોશિયાર બરે ખૂબ તરક્કી કરે ને આગળ વંશ વેલો વધારે ને માતાજીની અને ભક્તિ કરે. અને સાધુ બને તો બડ ખબર મારા શબ્દોની. તમે જે કહો એ તો મારે ઓળખો તો ઓળખાય. અત્યારે મારી ખબર પડી? મારી હા અત્યારે તે- જો હું તને ચોખ્ખા શબ્દમાં કહું, હા, તમારા ગયા જન્મના તમારા કઈક પુનરાર્થ હશે ને, હા. તમારા ગયા જન્મના કઈક પુનરાર્થ હશે ને એટલા ને તમારા ત્યાં ઘરે જન્મ લીધો. શેના માટે ખબર છે? હા, આ અવતારમાંથી તમને છોડાવવા માટે. માં અમારા કઈક પુનારત હશે એટલે તમે અમને મળ્યા માતાજી, એવું કયો. એટલા આ ભક્ત છે, ભક્ત છે. આ ભક્ત છે, આ સેવક છે, સેવક. અને અંત જતા એક આ સાધુ છે. હમ. સાચી વાત. આ છેલ્લા આના હવે કોઈ જન્મ નથી, આ છેલ્લે જન્મે ભક્તિ કરવા આવ્યો. બરાબર. તું એવી આશા રાખ ને મનમાં, આશા રાખ ને મનમાં, હા, દીકરા ને દીકરીઓ થાય ને મારા દીકરા ને દીકરીઓ હું રમાડું ને પેલું થાય ને આવું થાય, હું તને જગાડું, તું જાગતો રહે. હા, હા. કાલે એવો સમય કદાચ આવે કે બધું મૂકી દે, બધું હોવા છતાંય મૂકન પછી એ માર્ગ લે તો સારું કહેવાય? ના કહેવાય. તું વિચાર. હા, તો પેલા શું સારું કહેવાય તું એમ કે? હા, કહેવાય. હા, તું વિચારીને મન કે. ના માં, હું ભક્તિ જ કરીશ અને મારી ઈ જ ઈચ્છા હતી માતાજી, પણ કોઈ કેવા વાળું નથી. હું કેવું એટલે તો આજે માં આને એક ભક્તિ કરીને ભક્તિના માર્ગે જવું છે, અને માતાજીને એવું કેવું છે કે માં હું કોઈ જગ્યાએ નથી, કારણ કે તારા દ્વારમાં બેઠ્યો હતો. એને દિવસ અને રાત તાર જોવાનું હતું, તે જોયું નથી. હું તો તારા ઘરે આવી નથી, અને કોઈ દાડો મારી જરૂરત તાર નથી, પણ તાર જોવાનું હતું કે તે તારા દીકરાને જોયો રાત્રે કદાચ 12 વાગે તું ઉઠ્યો હોય, 2 વાગે ઉઠ્યો હોય, તાર તને ભક્તિ જ કરતો દેખાતો હશે ને માળા એના હાથમાં હોય, હું માતા છો. તો એવું માની લેજે કે છેલ્લો જન્મ છે ને સાધુ બનશે, અને કાળકા એને માતા આવશે, અને ભગવો ભેખ કાળા કલરનો પહેરીને ફરશે. તમે આ ધરતી ઉપર હોય કે ના હોય, તારો વંશ વેલો વધે કે ના વધે, ભગવાને એક સાધુના દીકરા, સાધુના અવતારમાં તારો દીકરો આલ્યો છે. એનો છેલ્લા જન્મમાં મુક્તિનો માર્ગ મારા ભગવાન શિવ અને માતાનું કાળકાનું ભજન કરી પરમાત્માના પાયે જ છે. એટલે ખોટા સપના જોવાની આ કળિયુગમાં એટલું રાખો કે સારી રીતે આયા છો ને તો પ્રેમથી પરમાત્માને પાસે જતા રહો. માં તારી દયા માં. એટલે તમારા તું જે સપના જોવો છો ને, તમે સપના, હું ના કહું કે તારા સપના ફળશે નહીં લા. હા, માં. તું તારા દીકરાનું મોઢું જોઈને જઈશ, મારે એવું આવતું નથી ને હું શ્રાપ હા, દેતી માં. નથી, પણ એવું કહું છું કે તમને મુક્તિ લાવવા માટે એક સાધુએ જન્મ તારા ઘરે લીધો. હા માં. કોને લીધો? સાધુએ જન્મ લીધો. સાધુ. એટલે એવું મનમાં રાખવું નહીં કે શું થશે, કેમ થશે, મારી પેઢી ડૂબશે, મારું આ થશે. 10 દીકરા હોય ને પેઢી ડૂબી જાય, એના કરતા એક દીકરો માતાને રાજી કરીને પરમાત્માને પામી જાય ને એ ભક્તિ કહેવાય. થાય કે નહીં? એટલે હું કોઈ દિવસ કોઈના ખોટા સપના જોવડાવતી નથી, અને જે સપના જોવો છો ને એ ખોટા જ છે. બરાબર. એક એ ભલે ગમે તે કહેતો હોય કે ગમે તે કરતો હોય, પણ મૂળ તો એ ભક્તિના માર્ગમાં છે. કારણ કે એને છૂટવું છે, એને જવું છે, એને મુક્તિ જોઈએ. મુક્તિ કોણ છે આ કળિયુગમાં જે મને હાથ પકડીને આમાંથી કહે કે હેડ પરમાત્માનો માર્ગ બતાડું છું? પણ હું મેલડી આવી છું, કાળકા આવી છું પરમાત્માનો માર્ગ બતાડવા માટે. હું એટલા પ્રથમ મેલડી છું આ કળિયુગની. જે દિવસે જે ઘડીએ તમે કાળકાને અપનાવી લેશો હા, અને કાળકાને બેહાડીને પૂજશો ને, હા. એટલે પછી આ ધૂણવા નહીં આવે. આ તો એના આખો ભગવાન બતાડશે હું માતા છું, બરાબર. દુનિયા બતાડશે આને હું માતા છું. હા, હા. અને તારો દીકરો
હું તને મળું કે ના મળું, તું મને મળે કે ના મળે. કળિયુગમાં કોઈ દાડો ફરિયાદ લઈને ના આવતો કે માં મારા દીકરાએ ભેખ પહેરી લીધો છે અને તારો દીકરો ભેખ પહેરે ને ભગવાનના ઘરેનું નામ ના લખાય તો મારા અવતારમાં ખોટ પડો માતા છું. એટલે મારી પાસે ફરિયાદ લઈને ના આવતા, કોઈ દાડો મારી પાસે ફરિયાદ લઈને ના આવતા. હો જો જેના નસીબમાં જેના કર્મમાં લખેલું છે એ તો લખેલું જ છે ને. તન તારા દીકરાનું સુખ તારા ભાગ્યમાં લખ્યું નથી, કારણ કે એનો માર્ગ જુદો છે. એને ભટકાવશો નહીં, એને સાથ આલજો, ભક્તિ કરવામાં સાથ આપજો. અને એવી રીતે સાથ આપજો કે પરમાત્મા કે મા બાપ ઘરે ઘરે હોય ને તો તમારા જેવા. એ કળિયુગની અંદર ઉદાહરણ તમારો લઈને કોક દીકરો ભક્તિ કરતો હોય ને કોકનો દીકરો, તો તમારા મા બાપનું ઉદાહરણ જાય કે ફલાણા દીકરો ભક્તિ કરતો હતો અને એને એ સંસારમાં આવ્યો નહીં, એનું કશું નતું, પણ અત્યારે કેવો મહાન છે. કે તમારો ઉદાહરણ રૂપે તમે લોકો છો ને, તમે બે પતિ પત્ની એ જગતમાં એક ઉદાહરણ રૂપમાં છે. કેવું કે કોકને ભક્તિ કરવી હોય તો કે છે ને કે હું તો ભક્તિ વાળો માણસ છું, મારે ભક્તિ કરવી છે ને મારે દુનિયાથી શું લેવા ખાવા, હું તો પરમાત્માનું ભજન કરી પરમાત્માને પાછો આવ્યો છું, એવું જતું રહેવું. નિર્દોષ ગુના કર્યા વગર એક બાળકના રૂપમાં જેવા આયા છીએ એવી રીતે એક નાનું બાળક પાછું ભગવાનના ત્યાં જવું છે. અને હું એવું જ કહું છું કે બાળક બનીને જ આયા હતા ને ભગવાનના ઘેરથી, તો નાનું બાળક બનીને આયા હતા ને, તો એટલું જ નાનું બાળક પરમાત્માને ભગવાન પાસે જવા માટે જેમ તમે માની પાસે આયા તો માની પાસે રોતા હતા ને. કેમ રોતા તમને ખબર છે? કોઈને ખબર નથી. તમે ભગવાનથી છૂટ્યા એટલે રોતા હતા. તમે બાળક છો, નાનું બાળક હોય રોવાનું એટલે સમજવાનું, એવું નહીં સમજવાનું કે જન્મ લીધો એટલે રોવાનું ના. એને પરમાત્માનો છૂટો થઈ ગયો, એને ભગવાનના ઘેરથી આવ્યો. મારો ભગવાન મને મેલી દીધા, ભગવાન પરમાત્મા તમે મને મેલી દીધા, તમે આ મનુષ્ય આ યોનિમ તમે મને જન્મ આલ્યો. પરમાત્મા મારું શું થાય? એટલે ભગવાન શું કહે, જો મેં તને મૂક્યો છે તારામ તેવડ હોય ને તો પાછો એવો ને એવો મને મળે. તારામ તેવડ હોય તો પવિત્ર થઈ નાય, તારામ તેવડ હોય ને તો કૃષ્ણ બની નાય કે પરમાત્મા પોતે. એટલે પાછા આપણે રોવાનું કે મારે તો ભગવાનના પાયે જવું છે, મારે તો પરમાત્માની પાયે જવું છે. અને અહીંયા કોઈ સુખ નથી. આ ધરતી ઉપર કોઈ જગ્યાએ સુખ નથી, કોઈ જગ્યાએ સુખ નથી, પરમાત્મા નથી. પરમાત્મા તો આપણી આત્મામાં હૃદયમાં બેઠ્યો છે. જ્યારે તમે મરો ને ત્યારે જ ભગવાન તમને મળે છે. અને એનો સમય લખેલો હોય, દરેકનો સમય લખેલો હોય ને. કોક વહેલું જાય ને કોક મોડું જાય ને, પણ તમે રોતા આયા છો એનું કારણ છે કે ભગવાનના ત્યાંથી અલગ થયા ને ભગવાન પાસેથી છૂટા થયા ને એટલે રોતા આયા છો. તો આપણે એના માટે જ રોવાનું. આપણે એવું નહીં રોવાનું કે તારે તો હું તને શું કહું છું, હું તને શુદ્ધ અને ગુજરાતી અને પવિત્ર વાણીથી કહું છું કે તારા દીકરાના ઘરે દીકરા ના થાય ને અને તારી વહુઓ ના આવે ને, એવું રાજ્ય કે મારા દીકરાએ જે કાર્ય કર્યું, મારા દીકરાએ જે પરમાત્માનું ભજન કર્યું છે ને, એવા દીકરા તો ઘરે ઘરે થવા જોઈએ. એટલે તું ભાગ્યશાળી છો કે આવો દીકરો તને મળ્યો. હું એવા લાડ નથી લડાવતી, પણ એમ તને એમ કહું છું કે તમને ગર્વ થવો જોઈએ કે મારા ઘરે આવા દીકરાએ જન્મ લીધો છે, ભક્તિ કરે છે, ખોટું કરતો નથી. હે તો મારી ગર્વ જ છે કે મારો દીકરો આજની તારીખમાં આખા શ્રાવણ મહિનાની અંદર મહાદેવની રાતે આવે. અરે તો અત્યારે એટલે જ મેં એના આશીર્વાદ આલ્યા. અત્યારે એક સમય ચાલે છે, એ સમયમાં હું એને આશીર્વાદ આલું. અને આવતો શ્રાવણ મહિનો હોય, જો અત્યારે શ્રાવણ મહિનો ચાલતો હોય અને અત્યારે તું બેઠ્યો હોય અને કાલે કદાચ આવતા શ્રાવણ મહિનામાં એ જ ભેખ પહેરીને દર્શન કરવા આવે તો શું ખબર? હાલો, ભગવાનની ઈચ્છા, ભગવાનની મરજી. રોતા આયા છો ભગવાનના ત્યાંથી અને ભગવાનના ત્યાં જવું છે એવું રોજો. પણ નિર્દોષ હો, નિર્દોષ. ગુનો ના થવો જોઈએ, કોઈનું લઈ લીધેલું ના હોવો જોઈએ. અને જેમ તમે રોવો ને એમ પરમાત્મા રોવો જોઈએ કે મારો દીકરો પાછો મને મારી પાસે આવવો જોઈએ. એવી રીતે પવિત્ર જીવન જીવો, આનંદમાં જીવો. કોઈનું લઈ લેશો નહીં, કોઈનું ખાઈ જશો નહીં. આ ધરતીઓ પર તમે આયા છો તો છૂટવા માટે, ભગવાને મોકલ્યા છે તો છૂટી જવા માટે. પણ તમે શું કરો છો? ના, મારા દીકરાના ઘરે દીકરો થાય, મારે પેલું થાય. તમે બંધાતા જાઓ. તમે મુક્તિ તમને મળતી જ નથી. મળે છે મુક્તિ? નથી મળતી. ભાઈ ભગવાન ક્યાંથી મળે? પણ તું મને એવું આજે નહીં તો કાલે કે ભવિષ્યમાં ગમે તારે તું મને એવી ફરિયાદ લઈને ના આવતો કે મારા દીકરાએ ભગવો પહેરીને, મારા દીકરાએ તો સંન્યાસ લીધો અને પરમાત્માની ભક્તિમાં લાગી ગયો. હું તને એવું કહું છું કે તમે ઉદાહરણ રૂપમાં બનો. કોકનું ઉદાહરણ થાય ને કે મા બાપ મળો ને તો આ બે જણા જેવા મળજો, જેને પોતાના દીકરાની ભક્તિમાં મદદરૂપ થયા હતા.
મદદ કરી હતી. અને એ બી દીકરો કેવો કે ધૂણતો નથી પણ બોલે છે ને એટલે કોકનું તો સારું થઈ જ જાય છે. સારું. હું તો તારા ઘરે કોઈ દાડો આવી નથી પણ તું તો જાગતો હોય ને તારા ઘરે અને જ્યાં માતાજીનું મંદિર બનાવેલું છે અને અલગ છે અલગ રૂમમાં માતાજીને બેહાડેલા છે તો એ રૂમમાં તું જો ને 3 વાગ્યા સુધી તો માળા ફેરવતો હોય છે અને એ માળા ફેરવા ના જોવા આવું તો મારા અવતારમાં ખોટ પડો મેલડી છું. તમારામાં જ્ઞાન હોવી જોઈએ કે હું અત્યારે શું બતાવું છું પણ એટલે તને એના માટે તને 10 વખત તને એક ને એક વાત એના માટે કરું છું કે અત્યારે શ્રાવણ મહિનો ચાલે ને શ્રાવણ મહિનામાં હું આને એવા આશીર્વાદ આપું છું કે એક તું સંન્યાસ અને સાધુ બનીશ અને તારી સમાજમાં તારા ગામમાં અને તારી પેઢીમાં તું અમર થઈશ. હું એવા આશીર્વાદ આલું છું પણ એવી ફરિયાદ લઈને ના આવતો કે માં ગયા શ્રાવણ મહિને તમે કીધું તું કે આશીર્વાદ આપું છું ને આ શ્રાવણ મહિને મારા દીકરાએ તો ભેગ પહેરી લીધો. હો ઉદાહરણ રૂપ બનજો. કોઈ જીવનમાં દુઃખ નથી અને હું તમને એક માતા આપું છું કાળકા તમારી એની ભક્તિ કરજો દીવો કરજો અને એ તમને સારું જીવન આલશે. હો